કેશોદમાં માનવ સેવા અને પરોપકારના પવિત્ર સંદેશ સાથે આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. થેલેસીમિયા તથા કેન્સર પીડિત દર્દીઓના હિતાર્થે યોજાયેલા સેવા યજ્ઞમાં કુલ 33 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભગવાન સ્વામિનારાયણની કૃપા તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય 1008 શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી 1008 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પાવન આશીર્વાદ અને આજ્ઞાથી યોજાયો હતો. તેમના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું હતું. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનો પ્લોટ જૂનાગઢ રોડ કેશોદ ખાતે કેમ્પનો પ્રારંભ થયો હતો. યુવાનો અને નાગરિકો ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. દીપ પ્રગટાવવામાં રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, ઘનશ્યામ પટોડિયા, ઘનશ્યામ લુક્કા, દિનેશ કાનાબાર, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શાંતિભાઈ પોપટ, બળદ આશ્રમના જયદીપસિંહ જાડેજા તથા પંકજભાઈ મારડિયા ઉપસ્થિત રહ્યા હતા. રક્ત સંગ્રહની સમગ્ર પ્રક્રિયા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી સંપન્ન થઈ. બ્લડ બેંકની ટીમ દ્વારા તમામ દાતાઓની તબીબી તપાસ કરી સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો. સંજયભાઈ કુંભાણી, જયેશભાઈ ડાભી, પિયુષભાઈ પટેલ અને ભરતભાઈ ગોસાઈએ મહત્વપૂર્ણ સેવા આપી હતી. આયોજકો દ્વારા જણાવાયું કે એક બોટલ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે. ખાસ કરી થેલેસીમિયા પીડિત બાળક માટે નિયમિત રક્તદાન અત્યંત જરૂરી છે. તમારું એકવાર રક્તદાન અનેક લોકોને જીવનદાનના સંદેશ સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા યુવક મંડળના કાર્યકરો, સ્વયંસેવક અને શહેરીજનોના સકારાત્મક સહકાર રહ્યો હતો અને તે તમામ રક્તદાતાઓનો આભાર કરી ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર હર્ષ બડા, A to Z ન્યૂઝ, કેશોદ. શ્રી સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે આજે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી થેલેસીમિયા બાળકો માટે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો છે અને આ બ્લડનો કેન્સરગ્રસ્ત અને થેલેસીમિયા માટે ઉપયોગ થશે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ તથા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કેશોદ દ્વારા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા તથા આશીર્વાદથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જે કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે એકઠું કરવામાં આવેલું છે. તો જે લોકોએ બ્લડ દીધું તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેશોદ મુખ્યમંત્રી આ કેશોદ સ્વામિનારાયણ મંદિરમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં મેં બ્લડ આપેલ છે. તેનો સારો અનુભવ છે અને બધાને બ્લડ આપવું જોઈએ. એના માટે બધા આગળ આવો અને બ્લડ બધા આ કેન્સર માટે, થેલેસેમિયા માટે ઉપયોગી થાય છે તો બધાને બ્લડ દેવું જોઈએ. માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે. એટલે થોડોક બધા બ્લડ ડોનેટ કરો.